હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય જલારામ, જય સાંઈ રામ. વેલકમ બેક ટુ અર ન્યૂ બ્લોગ. કંઈ નહીં, સવારના વાગી ગયા છે 10:15 ને કામ બધું પતાવી લીધું છે. આજે કપડાં વોશિંગ મશીનમાં નથી નાખવાના, કાલે જ થઈ ગયું હતું. કાલે કોલેજમાં હેતનો ફ્રેશર્સ પાર્ટી હતી, ત્યાં ગયેલો એટલે આજે કાલે બધું મેં બી વહેલી ઉઠી ગયેલી હતી, તો બધું કાલે જ પતાવી દીધું. આજે મારે વોશ નથી કરવાના. બીજું બધું કામ પતી ગયું છે. રસોઈમાં તો હવે કાલના છે ને રવાના પૂડાનું પડેલું હતું ખીરું, કારણ કે કાલે હેત મેં કીધું ને થાકી બહુ ગયેલો હતો એટલે એનાથી સરખું ખવાયું નહોતું. એમ કે મમ્મી કાલે ખાઈ લે, હું પણ હવે માથી હવે નહીં ખવાય, સુઈ જવાનો. તો કાલે તો એ ભલેલો આવીને સૂઈ ગયો ને પેલું કેમ કે નાઈચા બહુ હોય તો તમે વિડીયો જોજો, એના માટે સ્પેશિયલી વિડીયો જોજો બધા, કે બહુ નાચતા છે ને બહુ એ લોકો એન્જોય કર્યું છે. ને પહેલી વાર કે એ લોકો જે કોન્ફિડન્સથી ઉપર વોક કરવાનું ભાઈ, આપણે અને તે બી કોલેજના હજુ ગયા ને 1 જ મહિનાની અંદર જ આ બધું કરવાનું આવે ને આટલું આપણામાં ભાઈ સેલ્ફ કોન્ફિડન્સ તે ટાઈમે અમારી પાસે તો નહીં હતો આટલો. હા, હમણાં કદાચ કહે તો કંઈ કરી લાગે, પણ તે ટાઈમે તો નહીં હતો. તે ટાઈમે આટલા બધાની વચ્ચે જે ચાલવાનું તે આપણાથી તો નહીં જ થતે. તે પ્રમાણે મેં કીધું રનરઅપ બી આવ્યો એટલું બી બહુ કહેવાય. તો કંઈ નહીં, કાલે તો એન્જોય કરે આવ્યો. હવે અત્યારે તો કોલેજ ગયેલો છે, કાલે એને પરમેશ્વર પાછી રજા છે એને. હવે મારે આજે સાંજે તો જવું જ પડશે, રાખડીને એવું બધું લેવાનું છે તેમ, તો લઈ લેમ રાખડીને. આજે સાંજે બજાર જઈ આવ્યા, કામ પતે. સ્વીટ્સ તો પછી આગલે દિવસે જ લાવવાની રહેશે, કેમ કે અત્યારથી લાવીને હું ઘરે આજે બધી રાખડીનું કામ પતાવો, એની બુક્સ છે તે કામ પતાવી દે. ચાલો ભાઈ, સાંજના વાગી ગયા છે 5:15 ને હવે મેં તમને કીધું તેમ બજાર જવાનું છે, રાખડી લેવાની છે, હિતની બુક્સ લેવાની છે, પછી હવે બીજું શું લેવાનું છે. તો રસ્તામાં જતાં જતાં બધું થોડું યાદ આવશે, તેમ લેતો જવાનું. હવે કે પહેલાંની જેમ પૈસા ખિસ્સામાં રાખે તો જ મળે એવું તો છે નથી, ઓનલાઈન બધું સુવિધા, એટલે હવે તો વાંધો નહીં. યાદ આવે કે આ લેવાનું બાકી છે તો લઈ લેવાય. હવે આજે જઈ આવું રાખડી માટે, પછી 2 દિવસ પછી ખાલી સ્વીટ્સ લાવવાની રહી. હવે એમ કે મારા મામા તો બી ફોન આવી ગયા કે ભાઈ તમે ક્યારે આવવાના છો અને શું છે તે બધું, તો તૈયારી કરી નાખ્યા. હવે હેતના કાલે તો ખબર નહીં ઓનમ છે, ઓનમમાં હા રજા આપેલી છે કોલેજમાં, એટલે શાંતિ છે એ લોકોને. ને પછી ડાયરેક્ટ ફ્રાઈડે કોલેજની રજા છે, એટલે 2 દિવસ જરાક શાંતિ છે. ને એટલે મેં કહું કે ચાલ હેતને કીધું રેડી થઈ જાય, આપણે જઈ આવીએ. 5:30 થવાના છે તો ફટાફટ નીકળી જાય. બહાર તડકો બહુ છે, બરાબર તડકો છે, એટલે મેં કહું કે જઈ આવીએ. હવે ફટાફટ નીકળી આવીએ. ભાઈ ઘરે વરસાદ ચાલુ થયો કે નક્કી નહીં. ભાઈ આવી એટલે પાછું મમ્મી લોકોનો ફોન ચાલશે મૂકે, એટલે જમવાનું પછી લેટ થઈ જાય, તો હું ફટાફટ જઈને આવી રહી. હવારના તો એ કોલેજમાંથી લેટ આવે ને એટલે પછી થાય નહીં આપણે, એટલે મેં કહું સાંજે જ જવાય બજાર. તો કંઈ નહીં, હવે થોડું ઘણું જે કંઈ લેવાનું હોય તો બતાવું તમને, ત્યાં રાખડી બતાવું શું છે, શું પ્રાઇસ છે બધું. આવી ગયા ત્યાં નહીં બતાવાયું, એ બી મારો સબસ્ક્રાઈબર જ નીકળ્યો. આવતાની હાથમાં જ કીધું આવો યુટ્યુબર એમ કે તો કંઈ નહીં. હવે એનાથી રાખડી લીધી ને છે ને કેટલી રાખડીનો ભાવ તો હવે જાણે દિવસે દિવસે વધતો જાય એવું લાગે એવી. તો કંઈ નહીં, આટલું લીધું હતું. આ ભાભી રાખડી, પછી આઈડિયા જેન્ટ્સની આ ડિઝાઇન લીધી હતી. સિમ્પલ સોબર જેટલી હોય ને એટલી લોકો ટકાવી રાખે હાથ પર, વધારે મોટી મોટી આપે એટલી પછી એ લોકો છે ને કાઢી નાખે વહેલી. સિમ્પલ ને સોબર એમ એટલે ફાઇન. આ એક મારે છે ને જોઈતું હતું, કારણ કે છે ને મેં જ્યારે ડ્રેસ પહેરું ને, એમ તો નહીં કરું કોઈ દિવસ, ચાલો ડ્રેસ પહેરું ત્યારે જોઈએ જરાક. અને અંદર ના એક નેલ પોલિશ પતી ગઈ હતી, મને રેડ જ ગમે, મને રેડ પર વધારે આવી, તે મેં કોઈ એક લઈ આવી. આટલું રાખડી ને બધુંનું કામ પડ્યું ને લેવાયું નહીં, કારણ કે બધા કસ્ટમર બી હતા ને મારે બી આ જોવામાં ચોઈસ કરવામાં બી ટાઈમ જાય ને હેતને પછી આવીને પાછું એનું કામ હતું, એટલે મેં કીધું કે લાવ ફટાફટ આપણે લઈ લઈએ. ને જ્યાં પછી ગાડી પર તો ઉતારાય નહીં, એની ગાડીનો અવાજ જ એટલો ને ગાડી પર ઉતારાય જ નહીં. તો આટલું લઈ આવ્યો. રાખડીનું કામ પતી ગયું. હવે સ્વીટ્સ લાવવાની કે આગલે દિવસે જ લાવવાની છે, એટલે કામ પતી ગયું. બજારનું એક મેઇન હતું તે, ને હવે આવશે કેટલા 6:45 થયા, કેટલા વાગે ગયેલા 5:30 ગયા. પણ રાખડી ચોઈસ કરવામાં એટલો બધો ટાઈમ જાય ને કે કઈ લેમ, એટલી બધી લેમ, એના કરતાં આપણા ટાઈમે પેલી ફૂલવાળી હતી ને કુંદડીવાળી હતી તે સારી હતી. આમાં ચોઈસ કરવાના ટાઈમ બહુ જાય, જેટલી વધારે એટલી. તો કંઈ નહીં, હવે લઈ આવ્યા છે ને આજે 2 દિવસ વિડીયો નહીં આવ્યો હશે, આજે આવી જશે. હેત મૂકશે અત્યારે, કેમ કે હેતના ફ્રેશર્સ પાર્ટીમાંથી આવ્યો ભાઈ થાકી બહુ ગયો હતો, એટલે ના જ પડે કે આજે મેં નહીં મૂકવાનો. એવું કંઈ નહીં. તો હવે ચાલો કપડાં ચેન્જ કરીએ આવીને, ને હવે પપ્પા લોકોને ફોન કરીએ. રાતના વાગી ગયા છે 9:30. હવે ઉપર રૂમમાં જામ ને કપડાં તો ઘડી વાળવા નથી, આજે વોશ નથી કરેલા.
ને હેત શું કરે છે જોવા પડશે. અને રૂમમાં શું કરો ભાઈ? રીડિંગ ટાઈમ. આને બંધ કરીએ ને, આવી ગયો રીડિંગ ટાઈમ. તો મેં કીધું હવે ચલો રૂમમાં જઈએ ને એકવાર રૂમમાં આવી જાય ને પછી શાંતિ. ટીવી નીચે બી છે ઉપર બી છે તો ઉપર જોયા આડા પડીને એટલે શાંતિ લાગે, જમી લીધેલું હોય એટલે. તો કંઈ નહીં, આ સાથે જ મેં કોઈ બ્લોગ બી એન્ડ કરી રહ્યા. તમને છે ને કાલે નેક્સ્ટ બ્લોગમાં બધું હેતનું તમને કોલેજનું જોવા મળશે, તો જોવાનું ભૂલતા નહીં. તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. અને તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ને આગળ વધારે પહોંચાડો. The next day. ગુડ મોર્નિંગ, જય જલારામ, જય સાંઈરામ. આજે છે હવે વેનસડે. હવે અત્યારે અમે લોકો બ્રેકફાસ્ટ કરવાના. મેં નાહી લીધું છે, મમ્મી હજુ નાહવાના બાકી છે. તો હવે ફટાફટ હીરા બ્રેકફાસ્ટ કર્યા. બ્રેકફાસ્ટમાં છે આજે હીરા થોડો ચીવડો, મમ્મી સાથે હીરા એક ચાય ને હીરા પેલું બિસ્કિટ છે તે ખાય છે હવે, ને મેં થોડી કોફી. તો હવે ફટાફટ અને અમે લોકો હવે ખાઈએ ને પછી મળીએ તમને. ગાઈઝ ગુડ મોર્નિંગ, જય જલારામ, જય સાંઈરામ. એ તો સવાર કરી દીધી હતી, મારી થઈ છે અત્યારે 11 વાગે. કેમ કે હેત જ્યારે ચા પીવા બેઠો ત્યારે મેં બી હાથ જ બેઠી હતી, તો બધું લાવવા મૂકવાનું કામ કરતી હતી એટલે નાસ્તો કરતા હતા. એટલે આજે તો હેતને કોલેજમાં હોલિડે છે, ઓનમ છે એટલે આપણી વખતે ખબર નહીં આપતા કે નહીં, તો ઓનમની હોલિડે આપી છે એટલે આજે ઘરે જ છે. એટલે લેટ ઉઠ્યા અમે બંને જ ને પછી મેં કહું કે રસોઈમાં હવે કઢી મોઈડા ભાત કર્યા, બધું કામ બી પતાવી દીધું. વોશિંગ મશીનમાં કપડાં લખાઈ ગયા છે ને બધું કામ પતી ગયું છે. હવે 11 વાગ્યા તો બી મોડા ઉઠ્યા તો બી કોક તો વહેલું પતી જાય. નાના છોકરા હોય તો જરાક જો આપણને ટાઈમ લાગે, હેત તો મોટો એટલે એની મારે બધું પતાવી રહી ને આજે કઢી મોઈડા ભાત કર્યા છે. હવે આજે તો શોપિંગ નથી, મારે આઈબ્રો કરવા જવાની છે, પણ હવે સાંજે કીધું છે મારી બ્યુટી પાર્લરવાળીએ કે સાંજે આવજો. અત્યારે એને બહુ ઓર્ડર છે એમ કે તમે કહો હવે સાંજે જઈ આવું, કાલે ટાઈમ નહીં મળશે. કાલે બધું સ્વીટ ને બધું લાવવાનું રહેશે એટલે બજાર જવાનું રહેશે. એટલે હવે આજે સાંજે જઈ આવું. મેં તો કંઈ કરાવું નહીં, એક આઈબ્રો જ ખાલી કરાવું, તે સિવાય મારો ખાલી સોપ યુઝ કરું અને તે સિવાય મેં મારા ફેસ પર કોઈ વસ્તુ નહીં કરાવું, ક્લીનઅપ બ્લીનઅપ કંઈ નહીં, ખાલી આઈબ્રો કરાવું. મારી સ્કિન બહુ સેન્સિટિવ છે એટલે મને કંઈ કરાવું ને ભાઈ મને વધારે ફૂલી નીકળે એટલે કંઈ કરાવું નહીં, ખાલી આઈબ્રો સિવાય કંઈ કરું નહીં. તો કંઈ નહીં, હવે સાંજે જવાનું છે. આજે તો બધું કામ પતી ગયું છે. અત્યારે તો સીટી 4:30 વાગે છે, વોશિંગ મશીનમાં કપડાં ધોવાય છે. ચાલો ગાઈસ 5:30 થઈ ગયા, સાંજના ચા નાસ્તો થઈ ગયો છે. હવે એ તો વાંચતો છે ને રસોઈમાં હવે હું બનાવવાનું છે હજુ નક્કી નથી કર્યું, પણ મેં કીધું કે ચાલ તુવેરની સિંગ છોલવાની છે શાકભાજીમાં. કાલે આજે તને કોલેજમાં રજા હતી, કાલે ચાલુ છે અને પરમ દિવસે પાછી રજા રક્ષાબંધનની. એટલે હવે કાલે પાછું બધું એઝ યુઝ્યુઅલ જેવું જ થશે. તો કંઈ નહીં, માથામાં ઓઇલ લખવાનું છે. હવે કાલે વોશ કરીને હું તો સાંજે વોશ કરી દેવાય એટલે છે ને સવારે પરમ દિવસે જવાનું હોય ને રાખડી બાંધવા માટે તો ભાઈ તે દિવસે બધું છે ને મેં છે ને ડ્રાયર તો તમને યુઝ કરતી નથી કેમ કે સ્કિન ઓલરેડી મારી અંદરની ડ્રાય થઈ ગઈ છે સ્કાલ્પ તો, એટલે સાંજે કાલે ધોઈ કાઢા. આજે મેં ઓઇલ નાખી દે એમને કાલે સાંજે ધોઈ કાઢા એટલે ઓઇલ બી રહે એટલે વધારે ડ્રાય નહીં થાય. ને પરમ દિવસે ભાઈ જ્યાં જવાનું હોય રક્ષાબંધનમાં તો પરથી ફટાફટ હવે અમે વોશ નહીં કરેલો હોય તો બી ચાલી જાય, તો ત્યારે નીકળી જવાય આપણાથી હવારના. તો હવે કંઈ નહીં, થોડીક મેં જરાક તુવેરની સિંગ છોલી કરું શાકભાજીમાં ને પછી મળીએ.